હે ગાઈઝ, વેલકમ ટુ ઇનસાઇડ એજ્યુકેશન. હું છું હિરેન અને આજે આપણે જોવાના છીએ ડિફરન્સ બિટવીન ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત આજે આપણે જોવાના છીએ. ડિફરન્સ બિટવીન આપણી સિરીઝ છે, આ એનો બીજો વિડીયો છે. તો આજની ડિસ્કશનની શરૂઆત કરીએ. તો અંતર અને સ્થાનાંતર વચ્ચે સૌથી મોટો ભેદ શું છે? આપણે ઘણીવાર આ જ્યારે બંને શબ્દોનો યુઝ કરીએ છીએ એટલે આપણને સેમ જ લાગે છે. આપણને એવું લાગે છે એકબીજાની જગ્યાએ આપણે એમનો ઉપયોગ કરી લઈએ છીએ, પણ ખરેખર આ બંને એકબીજા કરતાં ઘણા જુદા છે. આ બંને જેવા એટલા માટે પણ લાગે છે કારણ કે બંનેના જે એકમો છે એ સેમ છે, બંનેના યુનિટ સરખા છે. આપણે અંતર અને સ્થાનાંતરને સેન્ટીમીટર, મીટર, કિલોમીટરની અંદર જોતા આવ્યા છીએ. સો એ પણ એક કારણ છે કે આપણને આ બંને સેમ લાગે છે, પણ આજે આ બંને વચ્ચેનો તફાવત આપણે જોઈએ. તો શરૂઆત કરીએ એક ઉદાહરણથી. તો આ કોઈ એક પોઈન્ટ એ છે, ત્યાંથી હું ચાલવાની શરૂઆત કરું છું અને કેટલુંક અંતર કાપી ત્યાંથી ઉપરની સાઈડ થોડો જઈ અને કોઈ એક પોઈન્ટ બી પર ઊભો રહું છું. એથી શરૂઆત કરી મેં ચાલવાની, સીધો ગયો, ત્યાંથી વળી અને એક પોઈન્ટ બી પર જઉં છું. હવે એથી અહીંયા સુધીનું અંતર માની લઈએ કે 4 મીટર જેટલું છે અને અહીંયાથી વળી અને ઉપર જઉં છું, એ અંતર માની લઈએ કે 3 મીટર જેટલું છે. તો એથી શરૂઆત કરી, 4 મીટર ચાલ્યો અહીંયા સુધી, ત્યાંથી ચાલ્યો 3 મીટર બી જવા માટે સુધી. હવે કોઈ મને પૂછે કે મેં કેટલું અંતર કાપ્યું છે, તો અંતર એટલે તમે જેટલું પણ ચાલ્યા છો, કોઈ પણ દિશામાં, કોઈ પણ રીતે, બસ તમે ચાલ્યા છો કેટલું, તમે કેટલું મૂવ કર્યું છે. કોઈ પણ બોડી હોય એ કેટલું મૂવ કરે છે, એ જે લંબાઈ હોય એ આપણું અંતર થશે. એટલે અંતર માટે આપણે લખી શકીએ કે જે કુલ પથ લંબાઈ છે કુલ પથ લંબાઈ એ અંતરની વાતમાં આપણે લઈએ છીએ. અહીંયા કેટલી થશે? એથી ચાલુ કર્યું, બી સુધી જઈએ છીએ. પહેલાં 4 મીટર ચાલ્યો એટલે અને પછી બીજા 3 મીટર એટલે 4 અને 3 7 મીટર. આ મારું અંતર થયું. આ કુલ પથ લંબાઈ થઈ. પથ ક્યાં છે, કેવો છે, સીધો છે, આડોઅવળો છે, એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. આપણે એના ઉપર કેટલું ચાલી રહ્યા છીએ, કોઈ બોડી કેટલું મૂવ કરી રહી છે, એ જ આપણે જોઈએ છીએ જ્યારે આપણે અંતરની વાત કરતા હોઈએ. એટલા માટે આપણે લીધું છે કુલ પથ લંબાઈ. સ્થાનાંતરની વાત કરીએ તો કંઈક અલગ છે. એમાં અંતરમાં આપણે જ્યાંથી શરૂઆત કરી એ આખો રસ્તો આપણે જોઈએ છીએ, જે આખું ચાલ્યા છીએ. સ્થાનાંતરની અંદર આપણે એ નથી જોતા. સ્થાનાંતરની અંદર આપણે શરૂઆત કરીએ છીએ 2 પોઈન્ટથી. શરૂઆતનો પોઈન્ટ જ્યાંથી તમે ચાલવાની શરૂઆત કરી છે અથવા કોઈ બોડીએ મૂવ કરવાની શરૂઆત કરી છે, તો એ શરૂઆતનો પોઈન્ટ, અને અંતિમ પોઈન્ટ કે જ્યાં એ મૂવ થવાનું બંધ થયું છે. આ કેસમાં લઈએ તો જ્યાં આપણે ચાલવાનું બંધ કર્યું છે, પોઈન્ટ બી. સ્થાનાંતરની વાત કરીએ એટલે આખા રસ્તામાં શું થયું છે, શું નથી થયું, ક્યાં ક્યાં ચાલ્યા છો, કેવી રીતે ચાલ્યા છો, એનાથી કોઈ લેવા દેવા નથી. ફક્ત શરૂઆતનો પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ, આ બેને આપણે પહેલાં ધ્યાનમાં લઈએ છીએ. પછી આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ બંને પોઈન્ટને જોડતો ટૂંકામાં ટૂંકો રસ્તો કયો હોઈ શકે, શોર્ટેસ્ટ પાથ કયો હોઈ શકે. તો કોઈ પણ બે પોઈન્ટ હોય, એમની વચ્ચેનો ટૂંકામાં ટૂંકો રસ્તો હોય. ઓબ્વિયસલી એ બંને પોઈન્ટને જોડતી એક સીધી રેખા તમે દોરી દો, એ બંને વચ્ચેનો ટૂંકામાં ટૂંકો રસ્તો બની જશે. રાઈટ. સ્થાનાંતરની અંદર પહેલાં શરૂઆતનો અંતિમ પોઈન્ટ ડિસાઈડ કરીએ, એ બંને વચ્ચેનો ટૂંકામાં ટૂંકો રસ્તો શોધીએ. આ રસ્તાની જે લેન્થ થશે એ આપણું સ્થાનાંતર બની જશે. આ કેસની અંદર વાત કરીએ તો 4 મીટર છે, 3 મીટર છે, અને આ જોતાં તમને ત્રિકોણ યાદ આવશે, કાટકોણ ત્રિકોણ. આ કણ બને છે, આ એક બાજુ, આ બીજી બાજુ, અને આ ફેમસ ટ્રિપલેટ છે 3 4
અને અહીંયા આવશે 5 મીટર, બરાબર. પાયથાગોરસની રીતે તમે આને સોલ્વ કરી શકો છો. ઓકે, તો આ 5 મીટર જે છે એ બનશે આપણું સ્થાનાંતર અહીંયા. તો આ 5 મીટર જે છે આપણું સ્થાનાંતર થશે. ફરીથી સ્થાનાંતર માટે આપણે રસ્તા પર ક્યાં ચાલ્યા છીએ, કેવી રીતે ચાલ્યા છીએ, એનાથી કોઈ લેવા દેવા નથી. શરૂઆતનું અને અંતિમ પોઈન્ટ જે છે એના વચ્ચેનો શોર્ટેસ્ટ પાથ તમે શોધી લો, ટૂંકામાં ટૂંકો રસ્તો તમે શોધી લો, એ બનશે તમારું સ્થાનાંતર. તો સ્થાનાંતરના કેસમાં આપણે વાત લખી શકીએ કે શરૂઆત અને અંતિમ બિંદુ વચ્ચેનો ટૂંકો રસ્તો એ થશે તમારું સ્થાનાંતર. હવે આગળ વાત કરીએ. હવે સેકન્ડ પોઈન્ટ ઉપર જઈએ. એ છે આપણું જે અંતર છે એ અદિશ રાશિ છે, એટલે કે સ્કેલર ક્વોન્ટિટી છે. સ્કેલર ક્વોન્ટિટી છે અને જે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, એટલે કે વેક્ટર ક્વોન્ટિટી છે. તો અદિશ અને સદિશ શું થાય? અદિશ એટલે કે એવી ક્વોન્ટિટી કે જેને કોઈ દિશાની, કોઈ ડાયરેક્શનની જરૂરિયાત નથી. તમે કોઈ પણ વાર અંતરની વાત કરી રહ્યા હોય કોઈ પણ જગ્યાએ, તો વખતે તમે દિશાને ધ્યાને નથી લેતા, કારણ કે આપણે અંતર એટલે મૂવિંગ બોડીએ જેટલું પણ કવરઅપ કર્યું છે, એ જે જગ્યાએથી મૂવ થઈ છે, જે ચાલ્યું છે, જેટલું લેન્થ એને કાપી છે, એ ટોટલ આપણે વાત કરીએ છીએ. એટલે આપણે કુલ પથ લંબાઈ લઈએ છીએ. એમાં ડાયરેક્શનની કોઈ જરૂરિયાત નથી. કોઈ પણ ડાયરેક્શનમાં ચાલ્યું હોય એનાથી આપણને લેવા દેવા નથી. એ કેટલું ચાલ્યું છે એનાથી આપણને લેવા દેવા છે. માટે અંતર વખતે આપણે દિશાની કોઈ જરૂરિયાત નથી. એ સ્કેલર ક્વોન્ટિટી છે. માટે જ્યારે આપણે અંતરને લખીએ છીએ ત્યારે ફક્ત 7 મીટર અથવા 7 કિલોમીટર, 7 સેન્ટીમીટર એવી રીતે લખીએ છીએ, જેની અંદર આગળ એક નંબર હોય 7, 8, પાછળ એનો યુનિટ હોય સેન્ટીમીટર, મીટર અથવા કિલોમીટર, બરાબર. ડાયરેક્શન આપણે કોઈ દિવસ નથી લખતા, પણ સ્થાનાંતર સાથે એવું નથી. એ સદિશ રાશિ છે, એટલે કે વેક્ટર ક્વોન્ટિટી છે. એટલે કે જ્યારે તમે સ્થાનાંતરની વાત કરો ત્યારે દિશા હોવી ઇમ્પોર્ટન્ટ છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે આગળ જોઈશું. માટે જ્યારે સ્થાનાંતર તમે કોઈ જગ્યાએ લખો તો 7 મીટર હોય તો એની પાછળ લખવું જરૂરી છે કે નોર્થ ઈસ્ટ છે, ઈસ્ટ છે, નોર્થ છે, વેસ્ટ છે, કોઈ પણ ડાયરેક્શન જણાવવી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણું સ્થાનાંતર એ સદિશ રાશિ છે, વેક્ટર ક્વોન્ટિટી છે. ત્રીજો તફાવત જોઈએ તો એ થશે કે આપણું અંતર જે છે એ ક્યારેય શૂન્ય નહીં હોઈ શકે. એ ક્યારેય શૂન્ય નહીં હોય. એ શૂન્ય કેમ નહીં હોય એ પણ આપણે જોઈએ. તો માની લો કે હું કોઈ એક પોઈન્ટ એ પરથી ચાલવાની શરૂઆત કરું છું, કોઈ એક પોઈન્ટ બી ઉપર જઉં છું. અંતરની, સ્થાનાંતરની વાત કરીએ છીએ તો સીધી વસ્તુ છે કે આપણે એવી બોડીની વાત કરતા હોઈશું કે જે મૂવ કરી રહી છે, જેની અંદર ગતિ થઈ રહી છે. કોઈ પણ વસ્તુ જો ગતિ કરી રહી હોય તો કેટલુંક અંતર તો એ જરૂરથી કાપશે. એ 1 સેન્ટીમીટર હોય, 1 મીટર હોય, 1 કિલોમીટર હોય, ગમે હોય, પણ કંઈક અંતર ત્યાં જરૂરથી કપાશે. અત્યારે હું અહીંયા ઊભો છું, અહીંયાથી થોડોક આ બાજુ ખસી જાઉં તો મેં મૂવ કર્યું છે, કેટલુંક અંતર તો મેં કાપ્યું છે, રાઈટ. એ 10 સેન્ટીમીટર હોય, 15 સેન્ટીમીટર હોય, એ ગમે તે હોઈ શકે. પણ જો મૂવ કરી રહી છે બોડી તો શૂન્ય તો અંતર ક્યારેય નહીં થાય. સામે સ્થાનાંતર એ શૂન્ય હોઈ શકે છે. સ્થાનાંતર એ શૂન્ય હોઈ શકે છે. એનું કારણ શું છે? તો
આ જ એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ, હું કોઈ એક પોઈન્ટ એ થી ચાલુ કરી બી ઉપર જઉં છું, પાછો બી ઉપરથી એ ઉપર રિટર્ન આવું છું. ઓકે, હવે આપણી સ્થાનાંતર માટેની શરત શું હતી કે તમે શરૂઆતનો અને અંતિમ પોઈન્ટ ડિસાઈડ કરો, એ બંને વચ્ચેનો ટૂંકામાં ટૂંકો રસ્તો શોધો, એની જે લેન્થ થાય એ તમારું સ્થાનાંતર બની જશે. હવે અહીંયા શરૂઆતનો પોઈન્ટ પણ એ છે અને અંતિમ પોઈન્ટ પણ એ જ છે, તો એના એ જ પોઈન્ટ ઉપર હોય ત્યારે આપણું સ્થાનાંતર 0 થઈ જશે, રાઈટ. એ પરથી બી ઉપર જવું, બી ઉપરથી પાછો એ ઉપર આવું, શરૂઆતનો પોઈન્ટ એ, અંતિમ પોઈન્ટ પણ એ, માટે સ્થાનાંતર એ 0 હોઈ શકે છે, એ 0 થઈ શકે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ તો એ હશે કે આપણું અંતર એ ક્યારેય નેગેટિવ નહીં હોય, એટલે કે ક્યારેય ઋણ નહીં હોય, એ હંમેશા ધન જોવા મળશે. ક્યારેય ઋણ નહીં હોય. સીધી વસ્તુ છે કે તમે ચાલો છો, કોઈ પણ બોડી મૂવ કરી રહી છે તો એ કેટલુંક અંતર કાપે છે, અને અંતર આપણે કોઈ દિવસ માઇનસમાં નથી લેતા, રાઈટ. હું અહીંયાથી ચાલીને કોઈ બીજી જગ્યાએ જઉં તો આપણે એવું નથી કહેતા કે -10 સેન્ટીમીટર અથવા -20 સેન્ટીમીટર ચાલ્યા છીએ. હંમેશા આપણે એને ધન લઈએ છીએ, એટલે કે પોઝિટિવ લઈએ છીએ. ક્યારે નેગેટિવ ઋણ અંતર ના હોઈ શકે, રાઈટ. આ બંને ઉપરથી આપણે એટલું જોઈ શકીએ કે ક્યારે ઋણ નહીં હોય, ક્યારે 0 નહીં હોય, હંમેશા ધન હશે, રાઈટ. બોડી જ્યારે મૂવ કરી રહી છે. પણ સ્થાનાંતરના કિસ્સામાં એવું નથી. એ ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. એ ઋણ પણ થઈ શકે છે. ધન તો આપણે જોયું કે ધન તો એ હોઈ જ શકે, પણ એની સાથે સાથે ઋણ પણ હોઈ શકે છે. ઋણ કઈ રીતે હોય એ જોઈએ. કોઈ એક પોઈન્ટ એ ઉપરથી ચાલવાની શરૂઆત કરું, પોઈન્ટ બી ઉપર જવું, રાઈટ. આ ડિરેક્શનમાં હું આગળ વધી રહ્યો છું. હવે અહીંયા થોડીક સંખ્યા રેખાને યાદ કરીએ. સંખ્યા રેખામાં આપણને ખબર હતી કે કંઈક આ પ્રકારનું હોય છે સંખ્યા રેખા આપણી. સેન્ટરમાં 0 હોય, તમે આ બાજુ આગળ વધો તો ત્યાં ધન સંખ્યાઓ આવે, 1 2 3 4 5. પાછળની બાજુ આવો તો એ -1 -2 -3 -4 જોવા મળશે. તો અહીંયા પોઈન્ટ એ પરથી ચાલવાની શરૂઆત કરું, પોઈન્ટ બી ઉપર જવું, ત્યાંથી રિટર્ન આવું પોઈન્ટ એ ઉપર, એટલે અત્યાર સુધી મારું સ્થાનાંતર થાય છે 0. એ પરથી બી પર, બી પરથી પાછો એ ઉપર, શરૂઆતનો પોઈન્ટ એ, અંતિમ પોઈન્ટ પણ એ. એના એ પોઈન્ટ ઉપર છું, ટૂંકામાં ટૂંકો રસ્તો પણ 0 થઈ જશે. પણ અહીંયાથી પાછળની બાજુ આવું, એટલે કે જો આ ડિરેક્શનમાં આવવાનું શરૂઆત કરું તો હવે મારું સ્થાનાંતર માઇનસની અંદર થવાની શરૂઆત કરશે, રાઈટ. સો અહીંયાથી પાછળની બાજુ જઉં છું, આ સંખ્યા રેખા દર્શાવી છે. પાછળની બાજુ જઉં તો ત્યાં માઇનસમાં અંકો જોવા મળશે. તો આપણું જે સ્થાનાંતર છે એ ધન પણ હોઈ શકે, એ 0 પણ હોઈ શકે અને એ ઋણ પણ હોઈ શકે, ત્રણેય હોઈ શકે. હવે આ બંનેની કમ્પેરિઝન કરીએ કે બંનેમાં મોટું કોણ છે, બંનેમાંથી નાનું કોણ છે. તો કમ્પેરિઝન કરતાં આપણને જોવા મળશે કે આપણું અંતર જે છે એ હંમેશા ગ્રેટર દેન ઇક્વલ ટુ હશે સ્થાનાંતરના. હંમેશા એ ગ્રેટર દેન ઇક્વલ ટુ થશે સ્થાનાંતરના.
સામેની બાજુ જોઈએ તો ઓબ્વિયસલી આપણું સ્થાનાંતર છે એ લેસ ધેન ઇક્વલ ટુ થશે અંતરના. તો જે અંતર છે આપણું એ હંમેશા સ્થાનાંતર કરતાં મોટું હશે અથવા તો અંતર અને સ્થાનાંતર બંને સરખા હશે. સ્થાનાંતર એ અંતર કરતાં હંમેશા નાનું હશે યા તો બંને સરખા હશે. સ્થાનાંતર એ અંતર કરતાં ક્યારેય મોટું હોઈ શકે નહીં, ક્યારેય મોટું ના હોઈ શકે. એનું કારણ આપણને ખબર છે કે સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકો રસ્તો, રાઈટ. હવે એ જે 2 પોઈન્ટ મેં જોડ્યા છે એ 2 પોઈન્ટ ઉપર કંઈક તો હું ચાલ્યો છું, એટલે મારું અંતર એ કંઈક તો છે જ, અને 2 પોઈન્ટ વચ્ચે હું જઈ રહ્યો છું તો એ જેટલું એ 2 પોઈન્ટ વચ્ચેનું લેન્થ હશે એ મારું અંતર પણ થવાનું છે. જો ટૂંકામાં ટૂંકો રસ્તો હશે તો એ મારું સ્થાનાંતર થઈ જશે. એટલે એ કેસમાં બંને સેમ હોઈ શકે અથવા ટૂંકું તો આપણને ખબર છે હોઈ જ શકે. માની લઈએ કે હું આ પ્રકારનો કોઈ એક રસ્તા પર ચાલી રહ્યો છું, પોઈન્ટ એ પરથી મારે અહીંયા પોઈન્ટ બી ઉપર જવું છે. તો પહેલાં કિસ્સાની વાત કરીએ. હું આ રસ્તા પર આગળ વધી રહ્યો છું, એક સીધી રેખામાં પોઈન્ટ બી ઉપર જઈ રહ્યો છું. આ 10 મીટર જેટલું હોય તો હવે અહીંયા મારું અંતર અને સ્થાનાંતર બંને સરખા થઈ જશે. અંતર કારણ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો છું, 10 મીટર લેન્થ હતી તો એ મારું અંતર થયું સીધું. સ્થાનાંતરની વાત કરીએ તો શરૂઆતનું પોઈન્ટ, અંતિમ પોઈન્ટ એ બંને વચ્ચેનો ટૂંકામાં ટૂંકો રસ્તો, તો એ પણ આ જ થશે. આનાથી ટૂંકો કોઈ બીજો રસ્તો નહીં મળે આપણને, તો એ 10 મીટર થશે. એટલે એ કેસમાં સ્થાનાંતર અને અંતર બંને ઇક્વલ ટુ થશે. પણ આ રસ્તે ના ચાલતા જો હું કોઈક બીજો રસ્તો ટ્રાય કરું, એટલે કે કંઈક આ પ્રકારનો રસ્તો લઉં, આ પ્રકારના રસ્તે હું એથી બી પર જઈ રહ્યો છું. હવે આ રસ્તાની જે લેન્થ છે એ માની લઈએ કે 50 મીટર જેટલી છે. એથી બી સુધી જવાની આ રસ્તા પર ચાલતા ચાલતા 50 મીટર જેટલી છે. તો આ મારું અંતર થયું. કુલ પથ લંબાઈ જે આખું મેં ફરીને કાપ્યું છે. આપણને એ પણ ખબર છે કે આ પ્રકારનો ઝિગઝેગ રસ્તો હોય તો એની લેન્થ શોધવા માટે આપણે દોરીનો ઉપયોગ કરીએ છીએ. આની માટે સ્થાનાંતર શોધવું હોય તો શું થઈ શકે? તો સ્થાનાંતર માટે શરૂઆતનો પોઈન્ટ, અંતિમ પોઈન્ટ જુઓ, એ બંને પોઈન્ટ વચ્ચે ટૂંકામાં ટૂંકો રસ્તો શોધો. એક સીધી રેખા થશે, ટૂંકામાં ટૂંકો રસ્તો. તો આ લેન્થ તમે જુઓ તો એ આ રસ્તા કરતાં તો ઓછી જ મળશે. એટલે આપણું અંતર એ સ્થાનાંતરના જેટલું હોઈ શકે યા તો એનાથી વધારે હોઈ શકે. સ્થાનાંતર એ અંતર કરતાં મોટું ક્યારેય નહીં હોય. તો આ કેટલીક વાતો હતી અંતર અને સ્થાનાંતર વચ્ચેની. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ આજે આપણે જોયો છે. તો આઈ હોપ આ 5 પોઈન્ટ ઉપરથી તમે અંતર અને સ્થાનાંતરને અલગ હવે પાડી શકશો. તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય એના રિલેટેડ તો નીચે કમેન્ટમાં તમે કરી શકો છો. બીજી વિડીયો સાથે જલ્દી જ મળીશું. ત્યાં સુધી મજા કરો, મસ્તી કરો અને નવું જાણતા રહો.